વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ટ્રક અને મોપેડ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. વડોદરા શહેરમાં વીતેલા દિવસ દરમિયાન અલગ અલગ સ્થળોએ 3 જીવલેણ અકસ્માત સર્જાયા હતા, જેમાં ત્રણેય ભારદારી વાહન ચાલકોએ ટુ વ્હીલર ચાલકોની ટક્કર મારતા તેઓના મોત થયા હતા, જેને પરિણામે ટ્રાફિક પોલીસની ભારદારી વાહનો સામે થતી કામગીરી અંગેની આંગળી ચીંધાઈ રહી છે. એટલું જ નહીં, વડોદરા શહેરમાં ભારદારી વાહનો માટેનો સમય નક્કી કરવામાં આવ્યો હોવા છતાં પણ આ ભારદારી વાહનો કોની મહેરબાની અને આશીર્વાદથી પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરના રાજમાર્ગો પર ફરી રહ્યા છે, જેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આજરોજ દિવસ દરમિયાન શહેરના વડસર બ્રિજ તથા હરણી એરપોર્ટ સર્કલ પાસે ડમ્પર અને આઈસર ટેમ્પા ચાલકે 2 વ્યક્તિઓના જીવ લીધા બાદ વધુ એક બનાવ ફતેગંજ વિસ્તારમાં બન્યો હતો, જેમાં ટ્રક ચાલકે મોપેડ સવાર રાજુભાઈ નામના વ્યક્તિને અડફેટમાં લેતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.